અનબાપ દુનિયાની માલપા સાહેબ જેને જેને મેલડીનું ભજન કર્યું, જેને મેલડીનો પાલો પકડી લીધો ને સાહેબ, અને જેટલા મેલડી વાળા થઈ ગયા ને સાહેબ, એને દુનિયાએ એકવાર નાસ્તિક કીધા છે. આ મારું પોતાનું ભણતર છે. જેટલા મેલડી વાળા થઈ ગયા ને, જેને દુનિયાની માલપા બાકસની હળી કોઈ નામે ન આપે, ખાવા ખોરી જાહેર ન હોય સાહેબ, ગામમાં ખોરડું ન હોય, સીમમાં ખેતર ન હોય, અને એવા જે મેલડી વાળા થઈ ગયા ને દુનિયાએ નાસ્તિક કીધા છે. મારી મેલડી એટલું બધું દાદા દુનિયાની માલપા જો એકવાર મારી મેલડીના માર્ગની માથે સડી ગયો ને મારી મેલડીનો બની ગયો ને બાપ, મેલડી કે ભોંયે પથારી તને ભૂખ્યો હુવારું, દેહની પાડી દઉં ખાર, આટલું દુઃખ દેતા મને મેલડીને નો છોડતો પછી તને કરી દઉં. અને સાહેબ પછી લીમડે બેઠી હોય, બાવળે બેઠી હોય, કે સાહેબ ખાટી આંબલીના થડે બેઠી હોય, અને મેલડી છે ને સાહેબ જીવતરની માલપા ગમે ત્યાં પ્રોગ્રામ હોય, મારા એક યુટ્યુબ ના ભાગની માલપા તમે નજરથી નિહાળ્યો સાહેબ, બધે હું બોલ્યો છું. આવો ઘનશ્યામભાઈ કે સાહેબ આ દુનિયાની માલપા જેટલી માતાઓ બેઠીને ગંજીપતાના 52 પન્ના છે, પણ એની માલપા જો કાળીનો એકો હોય તો એ મારી મેલડી છે. હા ઘનશ્યામભાઈ, એ મારી લીમડા વાળી મેલડી સાસુ, આ મારી આંબલી વાળી મેલડી, આ મારી આંબલી વાળી ભૂખો જગાડું, ભૂખો હુવારું નહીં, આમાં જ્યાં જ્યાં મેલડીના મંડાણ મંડાઈ ગયા સાહેબ, તમે સપનામાં વિચાર્યું ન હોય, નદીનો કાંઠો હોય કે વેરણ બગડો હોય, આમાં 5 મિનિટમાં ભગવતી, પણ જ્યાં જ્યાં મેલડીના મંડાણ મંડાઈ ગયા, અરે સાહેબ ભૂલે ચૂકેથી 3 પાણાનો માળીંગો મંડાય બનાવીને જો તાવો થઈ ગયો હોય સાહેબ, તો 25 વર્ષે જ્યાં તાવો જમી હોય ત્યાં ઊભી થાય કે એકવાર મારો તાવો મારી મેલડીનું મંડાણ મંડાઈ ગયું છે. અને સાહેબ આગળ વાત કરીએ, આજ જેના પ્રસંગ નિમિત્તે આપણે ભેગા થયા છે, જેને મારી ભગવતી મારી આપા બેસરથી માં મેલડી આય વેરણ વગડાની માલપા એક હળાહળ કળયુગની માલપા બેઠી છે સાહેબ. એકદી આ પંખીના માળા જેવડા લાખિયાણી ગામની માલપા સાહેબ માલધારીના જે કઈ નેહડો હોય છે, નેહડાની માલપા જેને નાનો મોટો માલ ઢોર ઠાકર જે કાંઈ હશે સાહેબ, અને તેથી સાહેબ આ વેરણ વગડો હતો, અને આ વેરણ વગડાની માલપા જ્યાં જ માં મેલડી બેઠી છે ને સાહેબ, ત્યાં માલધારી ગોવાળિયા પોતાના માલ ઢોરને લઈને બપોરના 12-1 નો સમય થાય ને સાહેબ, એટલે વિહામ લેવા માટે અહીંયા આવતા. મારી મેલડીને કાકી આગળ વાત વધારવી, અરે બા તેથી
ઈ સમયની માલિપા સાહેબ આજ નહીં પણ આજથી એની માથે 90 વરા ગળથોલિયા ખાઈને વયા ગયા, કાંઈક 90 ચોમાસા વયા ગયા, 90 ઉનાળા વાયરા વાઈને વયા ગયા સાહેબ 90 વરા પહેલા. જ્યાંમાં મેલડી અત્યારે વાંકલા લીમડે બેઠી છે સાહેબ, માલઢોર લઈ અને 12 ના સમયે ગોવાળિયા અહીંયા વિહામો લેવા માટે ભેગા થતા હતા સાહેબ. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના સુકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા. એક તો પાંખો એવો સાહેબ નાનો મોટો માલઢોર છે ને માલઢોર ની માથે એવો મરકીનો રોગ આવ્યો સાહેબ, ટપોટપ માલધારીના નેહડાની માલિપા માલ મરવા મળી ગઈ. માલ અને ઢોરની માથે જ્યારે આવી આફત આવી બાપ, ત્યારે 5-15 માલઢોર ને જે સારવા વાળા વગડાની માલિપા જે ગોવાળ હતા એને મનની માલિપા વિચાર કર્યો ક્યાં જાવું કોને કહેવું. કારણ કે સાહેબ માલધારી છે ને એને પોતાના જીવ કરતા જીવાય વધારે વાલી હોય, પોતાના દીકરા કરતા માલ ઢોર વાલો હોય. અને તેથી જે જગુની માથે અત્યારે મેલડી બેઠી છે સાહેબ, આજે એના નામનો નવરંગો માંડવો હું તમે આનંદ કરી રહ્યા છે. એ જગ્યાની માથે પોતાના જે માંડ મરતા મરતા જીવી ગયેલા માલઢોર ને લઈને જેટલા ગોવાળિયા હતા સાહેબ આ જગ્યા ઉપર ભેગા થઈ અને એકાબીજી મનોમન વાત કરે છે કે અંતરના ઊંડાણની આનો કોઈ વેદુ મળે તો વંશાય, પણ સોરે બેહી નો સિતરાય, મારા સિતની વાતો સંકળા ક્યાં જાવ કોને કહું. એકાબીજી મનની માલિપા આટલો વિચાર કરે સાહેબ. અને સાહેબ મનની માલિપા વિચારજો, સતયુગ હોય કળયુગ હોય, જ્યારે કોઈનો ધણી કોઈનો થાય ને તેથી મારી મેલડી ધણી થાય. બધાય ગોવાળિયાની આંખની માલિપા સોધારા આહુડ આયલા જાય છે ક્યાં જાવ. જ્યાં જાય ત્યાં જે મરકીનો અત્યારે ઢોરની માથે રોગ છે, જ્યાં જઈશું ત્યાં દુઃખ તો મોરે જશે. પણ સાહેબ બધાય ગોવાળિયાએ ભેગા થઈ અને મારા ત્રિલોકના નાથ કોઈ ઠાકરને યાદ કર્યા, કોઈ માતાજીને યાદ કર્યા છે. પણ એ સમયે સાહેબ ગોવાળિયા 5-15 હતા એની આરે જે આપા બેસર છે અત્યારે સાહેબ જેના નામથી મેલડી બેઠી છે. અને તેથી મારા આપા બેસરના ખોડિયાની માલિપા મારી મેલડીનો અવતાર આવ્યો. કોયલ મારી મેલડી જેવી ખમા 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 જે 5-15 ગોવાળિયા હતા એમાં બેસર આપાના ખોળિયાની માલિપા મારી મેલડીનું અવતરણ કહેતા અવતાર આવ્યો સાહેબ. અને મોઢાની માલિપાથી એક જ શબ્દ સૂચો ખમા બાપ, એક જ શબ્દ સૂચો ખમા. અને તેથી ફરતા જે ગોવાળિયા ઉભા હતા એને એટલું કીધું કોણ બોલે છે. અને તેથી આપા બેસરના મોઢાની માલિપાથી જેમ અમી ફૂલડા ઝરતા હોય ને એમ મારી ઉગતાની મેલડી એટલી બોલી કે એ મારા માલધારી ગોવાળ, હું એક માતા મેલડી બોલું છું. માગો માગો આજ મારા માલધારી માગે નો કરી દઉં તો એક વગડાની માલિપા બેઠેલી એક ઉગતાની માતા મેલડી ની વાત. અને તેથી સાહેબ કોઈની માથે મેલ ખાયા હતા, કોઈના ખંભે બોરીઓ હતી, ખોળા પાથરીને ગોવાળ એટલું કીધું તું જો માતા મેલડી બોલતી હોય ને મારી, અત્યારે અમારી માથે આફતના ઓળા ઉતર્યા છે, માલઢોર ટપોટપ મરે છે, મરકીનો રોગ આવ્યો છે. મારી મેલડી તારી પાસે ધન દોલત હીરા ઝવેરાત નથી માંગવો, પણ મરતા માલને ઉગારી લે ને તો એમ માનવી તું માતા મેલડી છું.
ગોવાળિયાએ આટલી માંગણી કરી એટલે બેસર આપાના મોઢાની માલિપાથી માતા મેલડીનો બીજો હુકમ સૂટ્યો કે બાપ જાવ જાવ આજ કાંઈક વરહના વાણા વાગ્યા વગડાની માલિપા એક હું માતા મેલડી છું પણ જો તમારા મરતા માલને ઉગારવા હોય તો હું મેલડી કવે એટલું કરો અને સાહેબ ગરજને અકલ નથી આ પહેલાથી કહેવાય ચાલી આવે માણાને ગરજ હોય ને ત્યારે માણા બોલે કે માતા બોલે એની માલિપા સામે માણા સહમત થઈ જાય એ માલધારી ગોવાળ એટલું બોલ્યા કે મારી જો મરતા ઢોરને ઉગારી લે તો તું આજ મેલડી કે એમ કરવા તૈયાર છે કે તો જાઓ બાપ આ પાડલિયા નદીની માલિપાથી એક નાનો રૂડો રૂપાળો તમને જે પાણો મળે ને એ પાણો લાવી અને આ સુગની માથે એકવાર મારી મેલડીનું મંડાણ કરો આ એક ગામ લાખ્યાની નહીં પણ 4 ગામના સીમાડાની બહાર જો મરકીનો રોગ કાઢી દો તો માતા મેલડી મારી મેલડી દેવા હાલી નીકળ્યા આટલી વાત કરી અને આપા બેસરના ખોળિયાની માલપા જે મેલડીનો હોતાર તો હોતાર બંધ થઈ ગયો બાપ એટલે ફરતા જેટલા માલધારી ઉભા થાય ને એટલું બધું ભાઈ માતા મેલડીએ પાડલિયા નદીની માલપાથી એક પાણો લાવીને આ માતા મેલડીના નામનું એક મંડાણ માંડવાનું કીધું છે અને સાહેબ આપા બેસરે જેટલા ગોવાળ હતા એને એટલું બધું હાલો ભાઈ માતા મેલડી બોલી છે તો બોલેલું પૂરું પાડી દે છે જેટલા ગોવાળ હતા એ વાતની માલિપા સહમત થયા બાપ અને પછી પાડલિયા નદીની માલિપાથી જે પ્રથમ પેલો પાણો નજરે આવ્યો ને બધા ગોવાળો હાથ અડાડી માતા મેલડીના નામનો જય બોલી અને પાડલિયા નદીની માલિપાથી પાણાને લાવીને મેલડીનો એક નાનો એવો પેલા ધૂળનો ઢગલો કર્યો છે અને એની માથે જે 5, 10, 15 ગોવાળિયા હતા બધા એકાબીજા જમણા હાથ અડાડી અને માતા મેલડીનું મંડાણ માંડ્યું સાહેબ મેલડી કરે એવું કોઈ નો કરે ને મેલડી આપે એવું કોઈ નો આપે જેને મેલડીના ભેટા થઈ ગયા છે ને બાપ આજે વગડાની માલિપા માતા મેલડી બેઠી છે ને સાહેબ તેથી આપા બેસરે અને 5, 15 ઈ સમયની માલિપા 90 વર્ષ પહેલા જે ગોવાળ હતા એને આ માતા મેલડીનું મંડાણ માંડ્યું છે જેના થકી સાહેબ આજે આપણે ઉજળા છે અને તેથી માતા મેલડીનું નામ એ 5, 15 ગોવાળિયા હતા એને એકલું કીધું કે રણની માલિપા માતા બેઠી છે આનું નામ રણની માતા મેલડી ખાલી મેલડી નહીં બાપ રણની માતા મેલડી અને તેથી માતા મેલડીનું મંડાણું પાછું આપાનું હુકમ આવીને એટલું કીધું જાઓ મારા માલધારી તમારું એકનું નહીં પણ દુનિયાની માલિપા 18 વર્ષ દુઃખ પડે આય નહીં પણ 100 ગામની વાટે એમ કે ક્યાં ગઈ મારી લાખ્યાણીના સુખ જાળવે બેઠેલી મારી રણની માતા મેલડી અને જો ભોની માલિપા ભાલા નો બેહરી દઉં તો તારી મેલડી મેલડી તું સોમાને
અને સાહેબ વાત તો કદાચ આ કેમ મંડાણ માંડ્યું છે આપણે તો જોયા નથી, પણ સાહેબ કાલનો પુરાવો આ કળિયુગ આ સમય આને સાહેબ એમનામ કોઈ હુકા લાકડા ખોકા પથ્થરને માનતા નથી સાહેબ. ઈ આબા બેતર અને જે માલધારી સાહેબ આ માતાનું મંડાણ માંડવા વાળા તો કઈક વિયા ગયા છે આ લોક છોડી, પણ સાહેબ હજી કાલનો દાખલો છે. માતા મેલડી બેઠી એનાથી દક્ષિણ દિશાની માલિકા સાહેબ અત્યારે અહીં કેનાલ આપ બધા જોઈ શકશો, કેનાલ નીકળી છે, કેનાલ મોજૂદ છે. કોન્ટ્રાક્ટરોને સાહેબ કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો ને કેનાલની અહીંયાથી આ માપણી થઈ ગઈ. સાહેબ જગતની માલિકા બે જ વસ્તુને માતાએ બધ ભરી છે. એક રોજગારની માલિકા માતાજી વાઢાળી બૂટે ભરી હતી કે જેથી આમ રેલના પાટા નખાઈ ગયા અને મારી વાઢાળી બૂટ કે મારી મરજી વગર તારી અંગ્રેજ સરકારની ગાડી જો અહીંથી હલવા દઉં તું બાપલ દેથાની દીકરી નહીં. અને એવો બીજો જ પુરાવો બાપ અહીં મારી આપા બેસરની મેલડી આપ્યો છે. કાલનો દાખલો છે. આમાં ઘણા જીવત જાગત હશે એને જોયું હોય છે. કોન્ટ્રાક્ટરો લઈ અને પટ્ટી લાંબી કરીને સાહેબ કેનાલનું માપ થઈ ગયું અને પછી કેનાલનું ખોદાણ કામ શરૂ થયું સાહેબ. પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ, પછી હુનર કરો હજારી આખર વેળા યાદ આપે. એક તો જગત માતા, જગત વિખ્યાત, જગત પ્રખ્યાત માતા મેલડી છે સાહેબ. અને પારકાને પોતાના બનાવે. હમણાં મારા સંજયભાઈ કીધું કે સાહેબ પારકાને પોતાના બનાવે ઈ જ માતા મેલડી. જદી કેનાલનું ખોદાણ કામ ચાલુ થયું સાહેબ, વૈજ્ઞાનિકના આધુનિક બનાવેલા તે અત્યારના એન્જિન મશીનો કે ધારે એટલું એક રાતમાં દીમાં કામ કરી નાખે એવા મોટા મોટા મશીનો લઈને પોતાના જે કઈ કોન્ટ્રાક્ટરો હતા માતા મેલડીના શીતળ છાયા લીમડાની નીચે પોતાનો પડાવ નાખ્યો. પણ માતા મેલડી કે સરકાર ગમે એ હોય સાહેબ, આનંદ મેલડીને મોદીને કઈ લેવા દેવા નથી સાહેબ. મોદી થી ને બીવે ને ઈ મેલડી છે. આ ભલે આ યુટ્યુબ લાઈવ છે, ભલે સાંભળતા એ ગાંધીનગર જ્યાં હોય, આને મોદીની પરવા નથી, ઈ મેલડી છે સાહેબ. સીએમ હોય તોય ભલે, પીએમ હોય તોય ભલે. અને સાહેબ આપણે ને એને હું લેવા દેવા? આપણા માટે સીએમ મેલડી ને પીએમ મેલડી છે. હા સાહેબ, અંદરથી વાલજી બાપુ અંદરથી ઉપડે ની બોલી નખાય સાહેબ. ગમે એવી કોર્ટની માલપા કાગળિયું લખીને તમારે કેસ લડવો હોય તો વકીલ રાખવો પડે. 400 મહિનાનો ચુકાદો આવે, પણ મારી કાળી નાગણી કે હકની લડાઈ હોય તો વિવાહ મારી કોર્ટમાં હાંજે રિપોર્ટ મેકીને સવારે 12 કલાકે એનો જજમેન્ટ નો આપો તો હું મેલડી નહીં. હા સાહેબ, આપણે પીએમ ની જરૂર નથી, સીએમ ની જરૂર નથી. આપણો તો સીએમ મેલડી ને પીએમ મેલડી સાહેબ. માગો ઈ પેલા નો આપે તો મેલડી નો. વગર ઢોકળાનો વકીલ મારી મેલડી બની જા. સાહેબ મેલડી ને જોવી હોય ને બાપ, મેલડી બધે એક જ બેઠી છે સાહેબ. આ કળયુગની માલિકા હજી એને મેલડી ક્યાં છે, કેવડી છે, ભૂંડિયા કેવું છે એ નથી જોયું સાહેબ. એક બેનનો મેસેજ આવ્યો છે, એનો જીવતો જાગતો દાખલો ભાઈ એ બી છે ને, એને મારા મોબાઈલમાં નાખ્યો. વર્ષો પહેલા એકવાર ભૂંડિયા વાળી મેલડીએ 6 થી 7 ને આજીવન કેદમાંથી નિર્દોષ છોડાવ્યા હતા સાહેબ. યુટ્યુબ ઉપર મેં વાર્તા કરેલી છે, વાર્તા દેશ વિદેશ બધું સાંભળતું જ હોય. હજી 5, 15 કે 20 દિવસનો દાખલો, 3 કે 5 હતા ને સાહેબ, 5. હમણાં વાલજી બાપુ દાખલો છે તમારા મોબાઈલમાં, અમારા મોબાઈલમાં મેસેજ લખેલા પડ્યો છે સાહેબ, ગુજરાતીમાં લખેલો છે.
એક બેને 5 ભાઈઓને જીભના માનેલા. કોઈ પણ ગુના કાયદામાં આવી ગયા છે અને સાહેબ એને આજીવન સજા સપાવવાની તૈયારી. ખાલી વકીલે કીધું કે ભાઈ 2 દિવસે મળવું હોય મળી લ્યો, ખાવું હોય ખાઈ લ્યો, હવે આપણે કેસ હારી જવાની તૈયારીમાં છે. ત્યારે સાહેબ વર્ષો પહેલા જે મારી વાલજી બાપુની મેલડીએ 6 હાથને આજીવન કેદમાં છોડાવ્યા હતા ને, એ ઓલી બેને ક્યારે સાંભળેલું. અને ન્યા બેઠા બેઠા એ બેને કીધું કે એ મારી ભૂંડિયા વાળી મેલડી, એક દી તે આજીવન કેદમાંથી હાથને છોડાવ્યો તો આ તો મારા મામેરિયા મેં રાખડી બાંધી છે. તું હાસી મેલડી ભૂંડિયામાં બેઠી હોય ને તો આ અત્યારનો દાખલો છોડાવી દે. અને સાહેબ છોડાવી દીધા. ઈ મારી ભૂંડિયા વાળી મેલડી. હા સાહેબ, હમણાં તમારી વચ્ચે મોબાઈલમાં કાઢું, તમે વાંચો. બેન કોણ છે એને આપણે નથી જોયા, પણ સાહેબ આને મેલડી કહેવાય. વગર પૈસાનો વકીલ બની જાય છે. પણ વાત ન્યા કરું સાહેબ, મારી બેચર આપાની માતા જદી આ મશીન આવી ગયા, એનો પડાવ થઈ ગયો, રાત બે રાત રહી ગયા સાહેબ. પણ કોન્ટ્રાક્ટરોને મેલડીને કાંઈ લેવા દેવા નથી. આ કોણ છે એની એને ખાતરી નથી. નથી કરતો દીવો, નથી કરતો ધૂપ કે નથી કરતો અગરબત્તી. પછી સાહેબ મારી આ રણની માતા મેલડીએ કોન્ટ્રાક્ટરની સામે દી ઉગ્યો નામ નજર કરી. તને હજી મારી મેલડીની ખબર નથી ને, પણ જો એકવાર મારા નામની માળા તારી ડોકમાં નો પહેરાવો તો હું બેચર આપાની મેલડી સાહેબ. હાકીન લાવેલા મશીનો અને કોન્ટ્રાક્ટરો આવડો મોટો કોન્ટ્રાક્ટર એનો કઈ મશીન જેવા તેવા હોય નહીં સાહેબ. શેરપામાં ડાડે એટલે ઉપડી જાય. 1 મશીન 2 મશીન 3 મશીન મારી મેલડી અહીં ઉભા રાખી દીધા છે. ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને એન્જિનિયરોને ફોન કરે. અમદાવાદ થી આવે, રાજકોટ થી આવે, ભાવનગર થી આવે, હારા સિટીની માલ પરથી એન્જિનિયરો આવે. પણ મારી મેલડી કે જો એન્જિનિયરની જો મગજની મેમરી નો ડાઉન કરી નાખો તો મેલડી જોગણી કે મારા જડેલ તારો ઈશ્વર આવે તો ઉખડે નહીં. મારી આપા બેસરની મેલડી કે એક નહીં પણ કદાચ ગુજરાતની માલમાં જેટલા નગર શહેરની માલમાં એન્જિનિયરો લાવ અને એક એન્જિનિયર ને જો અહીંથી ફાવીને જવા દઉં તો હું માતા મેલડી. પણ ઘટના કેવી બને બાપા, એન્જિનિયરો થાકીને વ્યા ગયા. ઈનો ઈ કોન્ટ્રાક્ટર ચાવી લગાડી અને એન્જિનની માલિકમાં સેલ્ફ માર્યો. સાહેબ મજૂર છે ને, એન્જિનનો નીચે પોતાના પેટને ભરવા માટે દેશી વિદેશી જે કાંઈ મજૂર હોય છે, કોઈ મજૂર આગળ હતો ઓચિતાનું મશીન એમ સેલ્ફ માર્યો, મશીન ઉપડ્યું સાહેબ. ઈ મશીને એકનો તો સાહેબ આ જગ્યા ઉપર ભોગ લઈ લીધો. પછી પોતાના મશીનની ચાવી ફેરવી, ચાવી કાઢી અને પહેલા કોન્ટ્રાક્ટર બેભાન થઈ ગયો. એની કોણે પહેલા તો વિચારમાં સડી ગયો. આટલા એન્જિનિયરો આવે, મશીન ઉપડે નહીં, હું ચાવી એડાનું ઓચિતાનું મશીન ઉપડ્યું. આ એકનો જીવ લીધો તો કાંઈ ઘસે સાહેબ. મુંજાઈને બેઠેલા એન્જિનિયર સાહેબ અને તેથી આ વગડાની માલિકા કોઈ માતાજીનો બાનાધારી વિશ્વાસુ નીકળ્યો છે, એને વાત કરી સાહેબ આવી ઘટના બને છે. અને તેથી કોઈ વટે માર્ગું એટલું કીધું, ભાઈ કોન્ટ્રાક્ટર તમારો છે કોન્ટ્રાક્ટ કે હા, આ બેઠી અમારી રણની માતા, એને કોઈ દી ધૂપ દીવો અગરબત્તી તમે કાંઈ કરો છો કે સાહેબ અમે તો એ ઓટોય નથી ચડતા, અમારે મેલડીને શું લેવા દેવા. આ વગડાની માલિકા સાહેબ માતા મેલડીનો કોઈ વિશ્વાસ હોય એટલું કીધું, જો દુનિયાની માલિકા તારે અમારી રણની માતાને જોવી હોય ને કે મેલડી કેવડી છે, કાલનો દી ઉગે જાજુ તને નથી કહેતો પણ ખાલી 3 અગરબત્તી કરીને મેલડી પાસે એકવાર ઢીસણ પર થઈને માથું નમાવી દે અને પછી હું જોઈ લઉં કે અમારી રણની માતા મેલડી તારું કયું મશીન બંધ રવા દે છે. મેલડીનો વિશ્વાસ કેવડો બાપ.
અને સાહેબ કોન્ટ્રાક્ટર દિવસ ઉગ્યો નાઈ ધોઈ ચુંદડી શ્રીફળ દીવો અગરબત્તી માતા મેલડીને કરીને એટલું કીધું કે હે રણની માતા ખરેખર તું જો આયા મેલડી હોય અને મારી તારા જ મારેલા ખીલા હોય કે મારું એકે મશીન નથી ઉપડતું ખરેખર આમાં તારો જ ખેલ હોય તો એ મારી તારી ગા તારો કૂતરો મારા મશીન ઉપડી જાય કોન્ટ્રાક્ટ પૂરો થાય ને એટલે મારી આ તારી જગ્યા રહી ને એની માથે હું સ્લેબ ભરી દઈશ આય અને તેદી માતા મેલડીએ કીધું દુનિયાની માલપા એકવાર ઝૂકી ગયો ને હવે તારી કેનાલ પૂરી થાય કોન્ટ્રાક્ટ પૂરો થાય ત્યાં સુધી જો તને કોઈની સામો ઝૂકવા દઉં તો રણની માતા અશ્વિનભાઈ કારિયાણી વાળા 501 રૂપિયા આપી મારી રણની માતા મેલડી માતા જાતો આપે